આ છે તે મશરૂમનું ઇન્સ્ટન્ટ સૂપ છે ટોમેટો ફ્લેવરમાં. ઓયસ્ટર મશરૂમની ઇન્સ્ટન્ટ કોફી કે મલ્ટીવિટામિન આવી ગયું, ફોલિક એસિડ આવી ગયું, પ્રોટીન આવી ગયું. પછી મશરૂમના ખાખરા મેં તો ફર્સ્ટ ટાઈમ જોયા. ઓયસ્ટર મશરૂમના છે તે આ છે મસાલા ખાખરા. ખરેખર બહુ ટેસ્ટી લાગે છે ખાખરા. મશરૂમના ખાખરા તો ખાસ ઓર્ડર કરજો. ડ્રાય મશરૂમની તમે સબ્જી પણ ઘરે બનાવી શકો છો, બહુ ઇઝીલી બની જાય છે. અને ખાસ કરીને સંધિવાનો જે દુખાવો હોય એમાં તો ફરક પડે ને સંધિવામાં તો 100% રિઝલ્ટ છે અમારા. 90-95 વર્ષ સુધીના બધા લઈ શકે. આ બધી પ્રોડક્ટ તમારે ઘરે બેઠા મંગાવી હોય ને, એમ તો ઓલ ઓવર ધ વર્લ્ડ ડિલિવરી છે, ઇન્ડિયાની બહાર પણ ડિલિવરી થાય છે. ઘઉં તમે કાઢશો ને પછી ઉપર જે વધેલું હશે કે ઘઉંનો પાક જ્યારે તમે કાઢો ને ઉપર જે વધેલું હોય એ એઝ એ ખોરાક તરીકે યુઝ કરે. અને હ્યુમિડિટીનો પણ એક રેશિયો છે, એ ટેમ્પરેચર અને હ્યુમિડિટી એ રેશિયો તમે મેન્ટેન કરો આખા ફાર્મમાં તો જ મશરૂમનો પાક બરાબર રીતે થઈ શકે છે. 4 વર્ષથી હું અહીંયા ઉત્પાદન કરીને એનો પ્રોડક્ટ બાય પ્રોડક્ટ બનાવીને વેચું છું. એક્સપોર્ટ કરું છું બધી પ્રોડક્ટ. હેલ્થ B12 ઘટતું હોય, સાંધાના દુખાવા હોય, સંધિવા હોય તો એમાં 100% રિઝલ્ટ મળે છે. આ વિડીયો ફૂલ ઓફ ઇન્ફોર્મેશન વાળો રહેવાનો છે. ઓયસ્ટર મશરૂમની ખેતી કેવી રીતે થાય છે, મશરૂમની આ બધી પ્રોડક્ટ આટલી ગુણકારી કેવી રીતે છે અને શું ફાયદા કરે છે એ પણ જોઈશું. આ બધું ડિટેલમાં જોવા માટે હું પહોંચી ગયો હતો શ્રીનાથજી ફાર્મમાં રાજકોટ. આજે અમારા મશરૂમના ફાર્મ ઉપર જીગરભાઈ પટેલ આવી ગયા છે. ઓહો, આ એના ફૂલ છે. ઓકે, આ મશરૂમના ફૂલ છે. કેટલો ટાઈમ લાગે આ મશરૂમનું પ્રોડક્શન કરતા? મશરૂમનું પ્રોડક્શન કરતાં ઓછામાં ઓછા 2 થી 2.5 મહિના લાગે. 2 થી 2.5 મહિના? ફૂલ હોય છે. અમે આમાં કમ્પોઝની અંદર બનાવતા હોય છે. ઓકે, એટલે આ જે આખો પાર્ટ છે એ શેનો હોય છે? આ છે કુંવર હોય છે ઘઉંનું પરાર હોય છે. ઘઉંના પરારની અંદરથી અમે આ બેગ ભરતા હોય છે. એની અંદર અમે સ્પોન નાખીએ. પછી 45 થી 60 દિવસની અંદર અમને આ કલ્ટિવેશન આવતું હોય છે. બરાબર છે. પછી આ રીતના બધા મોટા ફૂલ હોય છે, જોઈ શકો છો. આ રીતે ફૂલ હોય છે બધા. ઓકે, આ જે મશરૂમની જાત છે ને એ ઓયસ્ટર છે. ઓયસ્ટર મશરૂમ છે. હા, જે હેલ્થ માટે બહુ સારી છે. તમને સંધિવા હોય, સાંધા દુખતા હોય તો આનો પાવડર છે ને સવાર સાંજ લઈ શકાય. એમ જોવા જોઈએ તો મશરૂમ કેટલા ટાઈપના આવે છે? મશરૂમ તો ઓછામાં ઓછા 200 જાતના મશરૂમ હોય છે, પણ એમાંથી 30 થી 40 પ્રકારના મશરૂમ જ આપણે ખાઈ શકીએ. જે મેચ્યોર અને અનમેચ્યોર એ રીતે ઝેરી પણ હોય છે, પણ આપણે મેચ્યોર હોય ને એ જ આપણે ખાઈ શકીએ. જ્યાં ત્યાં ઉગ્યા હોય આપણે ન ખાઈ શકીએ. આનું અમે જે સ્પોન બનાવતા હોય ને એ અમારી લેબમાં બનાવીએ અમે, અને પછી જ અમે આનું કલ્ટિવેશન કરતા હોઈએ છીએ. આ મશરૂમનું બેગ અમે ભર્યું હોય ને પછી 30 દિવસ પછી આના નાના એવા પિન હેડ નીકળે. પિન હેડ હું તમને બતાવું. આ રીતે છે ને એના નાના પિન હેડ નીકળતા હોય. પછી 72 કલાકની અંદર છે ને આ મોટું થઈ જાય. આ ટાઈપનું મોટું ફૂલ થઈ જાય 72 કલાકની અંદર. એટલે આ રીતે મારું અત્યારે આ 10,000 બેગનું ફાર્મ છે ઓયસ્ટર મશરૂમનું. અને 10,000 બેગ? હું આ 4 વર્ષથી ફાર્મિંગ કરી રહ્યો છું. ઓહો, આપ અહીંયા જોઈ શકો છો. તમને ખબર કેવી રીતે પડે કે આ મશરૂમ કમ્પ્લીટ પાકી ગયું છે? આ જે એની કિનારી છે ને એ પીળી થવા માંડે ને એટલે ખ્યાલ આવી જાય અમને. આ જે પીળાશ છે ને ઓકે, એટલે પાકી ગયું હોય એવું ખ્યાલ આવી જાય. અને એટલે એને તોડીએ ખ્યાલ આવે એમાં. ઓકે, એની કિનારી છે ને એકદમ પીળાશવાળી થઈ ગઈ હોય એટલે પાકી ગયું આપણને ખ્યાલ આવી જાય. અને આગળ તમે આ ટ્રેનિંગ તો લીધી હશે ને ડાયરેક્ટ તમે? આ મશરૂમની ટ્રેનિંગ અમે છે ને હિમાચલ પ્રદેશમાં લીધેલી છે, દેહરાદૂનમાં. એને અમે 4 વર્ષ જેવું થઈ ગયું. 4 વર્ષથી હું અહીંયા ઉત્પાદન કરીને એનો પ્રોડક્ટ બાય પ્રોડક્ટ બનાવીને વેચું છું અને એક્સપોર્ટ કરું છું બધી પ્રોડક્ટ. મશરૂમનું સૂપ બનાવું છું, મશરૂમનું કોફી બનાવું છું, પ્રોટીન પાવડર બનાવું છું. કે હેલ્થ B12 ઘટતું હોય, સાંધાના દુખાવા હોય, સંધિવા હોય તો એમાં 100% રિઝલ્ટ મળે છે. મશરૂમની ખેતીમાં કેવું હોય છે કે બધા લોકો ના કરી શકે, આના માટે પ્રોપર ટ્રેનિંગ જોઈએ અને એક્સપર્ટાઇઝ જોઈએ તો જ તમારો મશરૂમનો જે પાક થાય તે બહુ વ્યવસ્થિત થાય. હા, તો અને જે આખું કંટ્રોલ કરવામાં આવે છે એટમોસ્ફિયર અને હ્યુમિડિટી એ કેવી રીતે તમે કરો છો? અમે છે ને આ ટાઈપના ફુવારા છે. આ અમારા ફુવારા ચાલુ હોય
કે આમાંથી અમને ધુવાડો જ થતો હોય, એ ટેમ્પરેચર મેનેજ કરે. અત્યારે તમે જોઈ શકો છો ટેમ્પરેચર અને હ્યુમિડિટી. ઓકે, હ્યુમિડિટી પણ અને ટેમ્પરેચર પણ. ટેમ્પરેચર 24.1. હા, હ્યુમિડિટી 32 છે અત્યારે, 32%. એટલે કોન્સ્ટન્ટ તમારે આ મેન્ટેન રાખવું પડે. હા, રાખવું પડે. અમારે 30થી ઉપર ન જવા દઈએ અમે ટેમ્પરેચર. 24થી 30ની વચ્ચે ટેમ્પરેચર હોવું જોઈએ અને 20થી 90 સુધી ઇમ્યુનિટી હોવી જોઈએ. બરાબર. તો એને અમે આ રીતે મેનેજ કરતા હોઈએ છીએ ફાર્મની અંદર. અને આગળ આવીને જોઈ શકો છો આપણે કે આના ફૂલ કેવડા મોટા હોય છે બધા. ટોટલ જોવા જઈએ આમ તમે કીધું કે 10,000 બેગ કરતાં પણ વધારે છે આખું પ્રોડક્શન. અને નીચેની સાઈડથી એકદમ સોફ્ટ હોય ને, એકદમ સોફ્ટ. ઓકે, એકવાર આ ધારો કે આ યુઝ થઈ ગઈ, આ બેગ યુઝ થઈ ગઈ, તો ફરીવાર એને એના માટે નવી બેગ જ બનાવવી પડે. પાછી નવી બેગ જ બનાવવી પડે. ઓકે, એટલે આ જે બધું છે તે આખા પેલા ઘઉંનો જે પાક થાય ને પછી જે આપણે વધે, આ એનું પરાર છે. આને અમે આગળ સબસ્ટ્રેટમાં બનાવતા હોઈએ છીએ અને પછી આ રીતે નાના નાના પિન હેડ નીકળતા હોય છે. ઓકે, આ છે મશરૂમના નાના પિન હેડ. પિન હેડ નીકળતા હોય છે, પછી એમાંથી ફૂલ મોટું થાય. પરેશભાઈ, હવે કેવું લોકોને એક મિથ થઈ ગયો છે કે યાર મશરૂમ ને એટલે નોનવેજ વસ્તુ કહેવાય. વેજીટેરિયન એકચ્યુઅલી નોનવેજ નથી. આ મશરૂમ છે એ વેજીટેરિયન જ છે. અને જે 100-200 વર્ષથી જાપાનમાં, ચીનમાં અને કેનેડામાં બધે ખવાય જ છે. આપણે જ અહીંયા અવેરનેસ નથી, ઇન્ડિયામાં છે. આના ખરેખર જોવા જઈએ તો અઢળક ફાયદા છે. અઢળક. આ છે ને આપણું ડ્રાય મશરૂમ છે. આને સબ્જી બનાવીને ખાઈ શકીએ. ડ્રાય મશરૂમની સબ્જી? હા, ડ્રાય મશરૂમ છે ને આપણે આને બાફીને પલાળીને સબ્જીમાં નાખીને ખાઈ શકીએ. પછી અમારી બીજી પ્રોડક્ટ છે આ જે મશરૂમ પ્રોટીન પાવડર છે, કે જે આ B12ની ઉણપ હોય, સાંધા દુખતા હોય, સંધિવા હોય, તમને કળતરટૂટ થતી હોય, પગમાં ખાલી ચડતી હોય, કે જે આ બધા ડિસીઝ જે અમે લખ્યા છે આની અંદર, એટલા બધામાં અમારા ઓલરેડી 5,000 ઉપર કસ્ટમર છે અને એમને 100% રિઝલ્ટ મળેલા છે બધા ઓન પેપર. પછી અમારો આ નેચરલ પાવડર છે કે સવાર સાંજ 9 સેકા ગરમ પાણીમાં અડધી ચમચી લઈ શકાય. બરાબર છે. અને ઉપર લખેલું છે કે કયા કેટલા બેનિફિટ છે. કેટલા બેનિફિટ છે બધા લખેલા છે. વિટામિન B12 હોય, B3 હોય છે, વિટામિન D હોય છે, બરાબર. મલ્ટીવિટામિનથી ભરપૂર હોય છે મશરૂમ, કે જે આપણે હેલ્થ માટે બહુ સારું છે. પછી આ અમારા ખાખરા છે, મશરૂમના ખાખરા છે, મસાલા ખાખરા છે, મેથી ખાખરા છે. પછી આ અમારી મશરૂમની કોફી છે. મશરૂમની કોફી? હા, ઓયસ્ટર મશરૂમની કોફી છે. ઓકે, આ કોફીને આપણે જેવી રીતે રેગ્યુલર કોફી બનાવતા હોય એવી જ રીતે બનાવવાની? આપણે 1 કપ ગરમ પાણી કરી 100 ml અને આની અંદર એક નાનું સેસે છે, એ આપણે એની અંદર તૈયાર નાખી દેવાનું, એટલે ઇન્સ્ટન્ટ કોફી થઈ જાય. ઓકે, આ ટાઈપનું નાનું સેસે હોય છે અંદર. બરાબર, આ ટાઈપનું નાનું સેસે આવશે એ કોફીનું. અને આ અમારું છે મશરૂમ અને ટમેટા પાવડરનો સૂપ છે. ઓકે, ટોમેટો ફ્લેવરમાં મશરૂમનો સૂપ છે. બધું નેચરલ જ છે અને એની અંદર આ ટાઈપનું સેસે આવશે. બરાબર, કે આપણે ગરમ પાણી કરીને એની અંદર ઇન્સ્ટન્ટ સૂપ બનાવી શકીએ. આપણે હોટલમાં જે મશરૂમ ખાતો હોઈએ, ખાસ કરીને પીઝાના ટોપિંગ પર ને એ બધા એ બટન મશરૂમ હોય છે. એ એક મશરૂમની પ્રજાતિ જ છે, કે એ બટન મશરૂમ આપણે ખાઈ શકીએ, પણ એને સબ્જી માટે આપણે શાકભાજીના રૂપમાં ખાઈ શકીએ અને આને ખાઈ શકીએ. આ ટૂંકમાં આયુર્વેદિક ઔષધિના ટાઈપમાં ખાઈ શકીએ આપણે આને. સૂપ આવી ગયું, કોફી આવી ગઈ, ડ્રાય મશરૂમ છે. આ ડ્રાય મશરૂમની તમે સબ્જી પણ ઘરે બનાવી શકો છો, બહુ ઇઝીલી બની જાય છે. ખાખરા છે, પ્રોટીન પાવડર છે. પછી અમારે એક નાની ભાખરી અમે કરીએ છીએ, કે જે આપણે સવારે નાસ્તામાં ખાઈ શકીએ. મશરૂમની ભાખરી? હા, મશરૂમની ભાખરી. પછી આ આમળાનો પાવડર છે. આમળાનો પાવડર. સબ્જા સીડ છે, જે આ તકમરિયા, કે આપણને શરીરમાં ગરમી હોય, તેજા ગરમી શરીરમાં, આ બધું નેચરલ જ છે અને અમારા ફાર્મ ઉપર જ અમે કરીએ છીએ. બરાબર છે. કે આ સાંજે આપણે 1 કપમાં પલાળી દઈએ 1 ચમચી, એટલે સવારે પી શકાય. અને આ જે પ્રોડક્ટ છે મશરૂમની, એ આપણે ડેલી યુઝ કરી શકીએ? કોઈ આડઅસર કે એવું કંઈ? ડેઈલી આપણે સવાર સાંજ અડધી ચમચી આપણે આ અમારો ચોકલેટ ફ્લેવરમાં પાવડર છે, આ 1 ચમચી સવાર સાંજ દૂધ અથવા પાણીમાં સવારે ભૂખ્યા પેટે અને સાંજે જમીને લઈ શકાય છે. પણ આની કોઈ આડઅસર નથી. આ આપણે રેગ્યુલર હેલ્થી ખોરાક તરીકે આપણે આનો યુઝ કરી શકીએ છીએ. અને મલ્ટીવિટામિન હોય છે આની અંદર. અમારી પાસે એવા ઓન પેપર એવા 5,000 પ્લસ કસ્ટમર છે કે જે બેડ રેસ હોય, સંધિવા હોય, સાંધા જકડાઈ ગયા હોય, સ્નાયુ દુખતા હોય, ખાલી ચડતી હોય, શરીરમાં ઇમ્યુનિટી ના રહેતી હોય,
તો આપણે નોર્મલ માણસે પી શકીએ. એવું નથી કે જેને ડિસીઝમાં તકલીફ હોય જ પી શકે, બધા લઈ શકે, બધા માટે. અને એક મલ્ટીવિટામિનનો સ્ત્રોત છે. વિટામિન B12 ઘટતું હોય તો પી શકાય, B3 ઘટતું હોય તો, વિટામિન D ઘટતું હોય તો, આમાં બધા વિટામિન મિનરલ્સ બધા હોય છે આની અંદર. બરાબર. અને ખાસ કરીને સંધિવાનો જે દુખાવો હોય એમાં તો ફરક પડે ને સંધિવામાં તો 100% રિઝલ્ટ છે અમારા. એમિનો એસિડ 30 થી ઉપર હોય છે. એમિનો એસિડના ઘણા પ્રકાર હોય છે. એમિનો એસિડ બહુ આ મશરૂમની અંદર ઝાઝા હોય છે કે તમને કુપોષણ નિવારક, તમને કાંઈ પણ અસ્થમા હોય, તકલીફ હોય નાના મોટી, તો એનામાં હાથ પગના દુખાવા હોય, પછી ડાયાબિટીસ હોય, તો તમને એમાં કેન્સરના રોગમાં ઘણો ફોલિક એસિડ આની અંદર ઘણું હોય છે. અને આમાં એવું કઈ એજ ગ્રુપ હોય કે 5 વર્ષની ઉપરના લોકો જ લઈ શકે કે 5 વર્ષથી ઉપરના 90-95 વર્ષ સુધીના બધા લઈ શકે. બરાબર. 5 વર્ષથી ઉપરના હોવા જોઈએ બાળકો. અને આ એક નેચરલ વસ્તુ છે, અમે જ ઉગાડીએ છીએ અને અમે જ પ્રોડક્ટ બનાવીને વેચીએ છીએ. બરાબર. અહીંયા અમારા ફાર્મ ઉપરથી પ્રોડક્શન પણ તમારું, અને જે પ્રોડક્શન પરથી જે પણ તમે પ્રોડક્ટ બનાવો છો એ પણ તમે પોતે જ બનાવો છો? અમે પોતે જ બનાવીએ છીએ. આ છે ને મશરૂમના ખાખરા છે, જુઓ દાદા, એકદમ સોફ્ટ, નોર્મલ ખાખરા જે તમે ખાતા હોય ને ઘરે એના કરતાં એકદમ સોફ્ટ અને ક્રન્ચી. આ જે બનાવવા માટેની એક્સપર્ટાઇઝ એક છે કે સોફ્ટ પણ એટલે ક્રન્ચી તમે તોડો ને એ ટાઈમ પર મોમાં તમને ક્રન્ચીનેસ. અમે હોમમેડ જ બનાવીએ છીએ. હોમમેડ જ બનાવો છો? હોમમેડ જ બધું. મશરૂમના ખાખરા તો ખાસ ઓર્ડર કરજો. આ છે જાસૂદના ફૂલનો પાવડર કે જે આપણે સ્કિન ઉપર લગાવી શકીએ. ઓકે. ઓલ ઓવર ગુજરાતમાં, ઇન્ડિયામાં અમે કુરિયર સર્વિસ ફ્રી આપી છે અને 9 દેશમાં આ અમારા યુઝરો છે, બધાને હું મોકલું છું અહીંથી. એટલે આઉટ ઓફ ઇન્ડિયા પણ તમે આઉટ ઓફ ઇન્ડિયા પણ મોકલું છું અને ઇન્ડિયામાં કુરિયર સર્વિસ ફ્રી આપું છું. ઓકે. એમાં મિનિમમ અમાઉન્ટ હોય કે આટલા રૂપિયાનું કુરિયર તમારે કરવાનું? 1000 રૂપિયાથી ઉપરનું હોય એટલે અમે ફ્રી સર્વિસ આપીએ છીએ. આ બધી પ્રોડક્ટ તમારે ઘરે બેઠા મંગાવી હોય ને, એમ તો ઓલ ઓવર ધ વર્લ્ડ ડિલિવરી છે, ઇન્ડિયાની બહાર પણ ડિલિવરી થાય આપીએ છીએ આપણે. છે. સ્ક્રીનની ઉપર કોન્ટેક્ટ નંબર તમને દેખાતો હશે, ઇવન વેબસાઇટ પણ આમની છે, વેબસાઇટથી પણ તમે ઓર્ડર કરી શકો છો. બાકીની કોઈ પણ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈએ ને તો સ્ક્રીનની ઉપર નંબર આપેલો છે. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા વિડીયોમાં, નવા સિટીમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી